વારસાઈ આંબો એટલે શું અને આ વારસાઈ આંબામાં કાયદેસરના વારસદારો કોણ ગણાય? ચાલો આપણે જાણીએ. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર એવરીવનમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વારસાઈ આંબો એટલે કાયદેસર જ્યારે કે વ્યક્તિ મૃત્યુ પામે છે, આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેમના વારસદારોને યાદી દર્શાવતો દસ્તાવેજ છે. આ દસ્તાવેજનો મુખ્ય ઉપયોગ જ્યારે વ્યક્તિ એક્સપાયર થઈ જાય છે ત્યારે તેમની મિલકત, તેમના બેંક અથવા તેના પેન્શન અન્ય તમામ પર કોણ હકદાર છે આ સાબિતી માટે આ દસ્તાવેજની જરૂર પડતી હોય છે. હવે આ દસ્તાવેજની જરૂર બીજી અન્ય ક્યાં પડે? તો કે જ્યારે 7/12માં નામ સુધારો કરવો હોય, કોઈ જમીન મકાનમાં તમારે નામ ચડાવવું હોય, અથવા તો બેંકમાં, LICમાં, FDમાં, પેન્શનમાં વગેરે સરકારી તમામ લાગોમાં આ વારસાઈ આંબાની જરૂર પડતી હોય છે. તો આ વારસાઈ આંબો ક્યાંથી મળે? તો આ વારસાઈ આંબો ગામડામાં તલાટી પાસેથી નીકળી શકે છે અને સિટી વિસ્તારમાં સિટી મામલતદાર તરફે તમે મળી શકે છે. તો આ વારસાઈ આંબાના વારસદાર કાયદેસરના કોણ ગણાય? તો કે હિન્દુ લો મુજબ કે પ્રથમ તેમની પત્ની, તેમના પુત્ર, તેમની પુત્રી અને તેમની માતા, આમ તમામ વ્યક્તિઓ સમાન હક ધરાવે છે. અને મુસ્લિમ અને ખ્રિસ્તી કાયદા મુજબ અલગ અલગ તેમને વારસદારના હકો મળતા હોય છે. હવે આ વારસાઈ આંબો તમે કાઢવા માટેના મહત્વના ડોક્યુમેન્ટ ક્યાં છે? તો જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેનું આધાર કાર્ડ, તેમનું મૃત્યુનું ડેથનું પ્રમાણપત્ર, ત્યારબાદ જે વ્યક્તિ વારસદાર છે તેમના કાયદેસરના એ તમામ વ્યક્તિના આધાર કાર્ડ અને તમામ વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના ફોટોસ અને એક અરજી પત્રક હોય છે, એ ફોર્મેટ હોય છે. એ પ્રમાણે તમારે અરજી કરવાની હોય છે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સહિત. આ બાબતે જો કોઈ તમારે વધુ માહિતી જોઈએ છે તો તમે DM કરો. જય ભીમ, જય ભારત.